રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો 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 રાધ
भगवान की पवन सुधन महाराज की श्रीनाथ भाई मात की विठल मात की कुलदेवी मात की सब संतन की जय जय। ओम नमः पार्वती पते श्रीमद रामचरित मानस में गोस्वामी तुलसीदास जी महाराज प्रथम सोपान बालकांड में भगवान रामनी कथा पहला शिव कथा संभळावी રહ્યા છે। भगवान भूत बावन आशुतोष ओढरदानी श्री सोमनाथ मां સાથે અગસ્ત્યજી મહારાજને ત્યાં કથા સાંભળવા માટે આવે છે। કથા સાંભળી ભક્તિનું દાન કરી मां સાથે વિદાય થયા। ભગવાન ની પરીક્ષા લેવા માટે માં જાય છે। જે પાત્ર પીરું હોય એ પાત્ર પ્રમાણે અભિનય ન થાય તો નાટક સફળ ન થાય। ભેદ ખુલી ગયો, मां खोटू बोल्या। भगवान शिवजीए बधुं जाण्युं। मन ही मन त्याग कर्यो कीधुं ज नथी। ए तो माने वर्तन उपरथी खबर पड़ी गई। भगवान शिवजीए शब्द बोल्या नथी के आ तमे खोटुं कर्युं छे। एना वर्तन उपरथी एने ख्याल आवी गयो अने एणे स्वीकार्युं छे के मारी भूल थई छे એટલે मारो त्याग कर्यो छे। भूल भूल છે ગમે એવી પણ એને છુપાવવા માટે પછી એક ભૂલને છુપાવવા મેં કીધી હજાર ભૂલો પણ નજીવી એક ભૂલને હું સુધારી શકું નહીં। 87,000 વર્ષ સમાધિ છૂટી भगवान शिव की कथा संभळावी रह्या छे। उपरथी देवताओ निकळ्या। माए पूछ्યું તમારા પિતાજીને ત્યાં યજ્ઞ છે। માં કહેતો તો આપણે જવાનું કે આપણે નથી જવાનું। પત્રિકા લખાણી જ હોય ને, હું દીકરી છું। ભગવાન કે લખાણી જ નથી,
ઘણીવાર પોસ્ટમાં ગડબડ થાય, મોડી પહોંચે, એવું બને. પોસ્ટમાં કાંઈ ગડબડ થઈ નથી, આપણને લખાણી. એવું તમે કેમ કહી શકો? એટલે વાત કરી સીવીએ. અત્યાર સુધી કાંઈ કીધું નહોતું. તમારે ભાઈ સસરા જમાઈને થોડુંક મન દુઃખ થયું છે, એટલે અમારે બે ઋતુમાંથી બિસરાઈ એને વાંધો મારી સાથે છે, એટલે તમારી સાથે ઘેર રાખે છે. ન જાવ તો સારું. માં ન માની સન્માન સાથે શિવજી મોકલે છે. બાપને ત્યાં આવી યજ્ઞ મંડપમાં આંટો માર્યો અને માં ભગવતી સૌથી પહેલા આચાર્યોને લીધા છે જાહેરમાં. મારા બાપની ભૂલ તો ખરી, પણ તમારી પહેલા ભૂલ છે. સચિવ બેદ ગુરુ તીન જો પ્રિય બોલે ભય આસ. સુંદરકાંડમાં એક દોહો આવે છે કે મંત્રી, ડોક્ટર અને સદગુરુ, આ ત્રણ વ્યક્તિ તમને સારું લાગે એવું બોલે, તેથી સમજી લેજો રાજ ધર્મ તન તીન કર હોય બેગી નાશ. ડોક્ટર તમને સારું લાગે એવું બોલે, સાચું હોય કે મંત્રી જે સત્ય હોય એ કેવું જોઈએ સમાજમાં, અને સદગુરુ આ બેને તો જવા દો, પણ સાધુ પુરુષ અને સદગુરુ એ તો જે સત્ય છે એ જ કેવું. તમને સારું લાગે એવું નથી કહેવાનું, અમારે જે સાચું છે એ તમને કહેવાનું છે. ભગવાન શિવજી દક્ષ યજ્ઞ વિધ્વંસ કરે છે. આપણે સવારે આ કથા વિસ્તારથી જોઈ ગયા. સત્કર્મ કોઈ પણ બદલો લેવા માટે કરાય નહીં, અને બદલો લેવા માટે કરીએ તો એ કોઈ દિવસ સફળ થાય નહીં. આ વિધ્વંસ થયો છે. દક્ષ મહારાજનું મસ્તક સ્વાહા થયું. ભગવાન ભોળોનાથ આવ્યા. બહુ મેં કરવું નહીં, બહુ હું કરવું નહીં, નહીતર દક્ષ જેવી ગતિ થશે. આ કથા મને તમને ઈશારો છે. ભગવાન શિવજીની સ્તુતિ, દક્ષને સજીવન કર્યો અને ભગવાન ભોળાનાથની સ્તુતિ કરે છે દક્ષ મહારાજ. દીકરીની યાદ આવી હવે, પણ હવે શું? દક્ષ મહારાજ રડ્યા છે. સજળ નેત્રે પ્રાર્થના કરે, મારા નાથ સમક્ષ પરમેશ્વર, મારી ભૂલ થઈ. નમામિ રુદ્રાષ્ટકનો એક શ્લોક. હું તમને બધું લેસન આપું છું. કાલે મેં કીધું હતું કે માતાઓએ હનુમાન ચાલીસા થાય તો કરવી, થાય તો નહીં કરવી, થાય તો એમ નથી કેવું, કરવાની જેમ જ કહો. થાય તો શું કામ? કારણ કેમ ટાઈમ નથી એમ તો કહેતા જ નહીં, ખોટું બોલો છો. વિજ્ઞાનની કૃપાથી બધા નવરાજ છો. ટાઈમ અમુક એપિસોડને જે આપો છો, અને મારી એવી પ્રાર્થના છે આ નાની ભગવતી દીકરીઓ બેઠી એને આ સિરિયલું ન જોવા દે. એમાં શું આવે છે? દેરાણી જેઠાણી, સાસુઓ કઈ રીતે બાજુ, કઈ રીતે પરિવારના આ માળાને વીખી નાખો, એવું જ આવે છે કે બીજું કાંઈ આવે? એમાં તમે સારું શીખવા જેવું આડા અવડા. મારી મર્યાદા છે સાધુ તરીકે, બાકી એમાં શું આવે છે એ બધાને બધી ખબર. અમારા બાળકોને બગાડવા માટેના પ્લાન છે વિધર્મીઓ. હા, સનાતન કોઈ પણ રીતે હિન્દુ સંસ્કૃતિ ખત્મ થવી જોઈએ, કોઈ પણ રીતે. અને ગમે એ કઈક પકડાવો, વિધર્મીઓ ગયા, વ્યસન છોડતા ગયા. અજવરામપુર ડબલા આવ્યા, ઘરે ઘરે આવ્યા ડબલા. હવે તો ડબલા ને એલસીડી ને એલઈડી બધું પૂરું થઈ ગયું. હવે ખિસ્સામાં ડબલા આવી ગયા. હું વસ્તુને કોઈ ખરાબ છે એમ કહેતો જ નથી. આપણા હાથમાં છે ને, રિમોટ આપણા હાથમાં છે, મોબાઈલ આપણા હાથમાં છે. એમાં સારું જોવું હોય તો કથા જોવાય, ન જોવાય.
ભજન જોવાય, એમાં કીર્તન સાંભળવું હોય તમારે કે આજ આ કીર્તન ગાવું છે, હાલો સીધા ગૂગલને કહો કે લિરિક્સ આ કીર્તનને આપો એટલે આપી દે છે, આપી દે ને લખેલું કીર્તન આવી જાય. પણ આવું બહુ ઓછું. આ મનનો સ્વભાવ છે ઢાળમાં જવાનો. પાણીનો જેમ સ્વભાવ છે ને ઢાળમાં જ જાય. પેલા ચડાવવું હોય પાણીને તો મોટરની જરૂર પડે, પાણીને ઉતારવાનું ક્યાંય મોટરની જરૂર પડી? જેટલા ટાંકાની ઊંચાઈ વધારે એટલું પોસ્ટથી આવે ને. આ મનનો એ સ્વભાવ છે ઢાળમાં. જો દુર્ગુણ કોને શીખડાવવા પડ્યા? વ્યસન કરતા કોઈને શીખડાવ્યું છે? અપશબ્દ બોલતા કોઈ બાળકોને શીખડાવ્યું છે? અનીતિ કરતા શીખડાવ્યું છે? ખોટું બોલતા શીખડાવ્યું છે? કે જા જા 2-5 શીખી લે, ટાઈમ આવશે તારે ક્યાંક બાંધવાનું થાય ને એના ટ્યુશન કરાવ્યા, છતાંય શીખી જાય છે. પણ મા બાપને વંદન કરો, મંદિરમાં ભગવાનને વંદન કરો, કોઈ આપણી આંગણે આવ્યો છે સાધુ બ્રાહ્મણ એને વંદન કરો, આ શીખડાવવું પડે. શીખડાવવું પડે. ઘણી વાર તો એવું થાય અમારે કેવું પડે મા બાપને વંદન કરવાના રોજ સ્કૂલે જાઓ એ પહેલા. સત્વારી તત્ર વર્ધન્તે. શું વધે? 4 વસ્તુ વધે છે. દેખાતું નથી એટલે નથી એવું મેં રોજ કહે છે. 4 વસ્તુ વધશે. કોઈને આપણે ભાવ અને પ્રેમથી વંદન કરશું ને ત્યારે કોકની નાભીમાંથી નીકળી જશે ને તેથી આમાં આડું અવળું હશે ને એ સરખું થઈ જશે. સત્વારી તત્ર વર્ધન્તે આયુ વિદ્યા યશો બલમ. આ 4 વસ્તુ વધે છે. આયુષ વધી જાય. વંદન ભક્તિની વાત આવી હતી. તમે બધાય માવડીઓ ગાઓ છો, દામોદર સ્તોત્ર ગાઓ છો ને? આ લેસન નો ગાતા ગાવા માંડ્યો. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયતમ વટસ્ય પત્રસ્ય. વડલાના પાંદડામાં ભગવાન બાલ લાલો સૂતો છે, પગનો અંગૂઠો મોઢામાં લઈ. આવો ફોટો ઘણાના ઘરે હોય છે. આ સ્તોત્રના રચયિતા કોણ છે? માર્કંડેયજી મહારાજ. આ માર્કંડેયજી મહારાજ નો જન્મ થયો, એમના પિતાનું નામ છે મર્કંડ ઋષિ. જન્મ થયો નારદજી મહારાજ આવ્યા એટલે જન્માક્ષર બનાવ્યું આ બાળક. નારદજી જેવો મહાપુરુષ ઈ જોશ જોવે એટલે નારદજીને ખ્યાલ આવી ગયો કે આ બાળક અલ્પ આયુ છે. એમણે આ બાળકના પિતાજી સામે જોયું. બાપને ખબર પડી કે ક્યાંક ગડબડ છે. ગમે તો એ ઋષિ છે. મર્કંડ ઋષિએ કીધું કે મહારાજ જે હોય એ કયો, કાંઈ વાંધો મને દુઃખ નહીં થાય. ભલે મારો દીકરો છે પણ એ તો એનું કાંઈક ઋણાનું બંધ છે એટલે મારો દીકરો થઈને આવ્યો છે. પણ હું એનો બાપ છું ને બાપ તરીકે મારે જે કરવાનું છે એ મારે કરવું છે. તમે કયો છે કે અલ્પ આયુ છે, થોડા સમયનો મહેમાન છે, કાંઈ વાંધો નહીં. એનું ઋણાનું બંધ મારી સાથે એટલું જ છે. આ પુરાણની કથા છે અને ખોટી બિલકુલ નથી. અમારા પૂર્વજોએ કઈ નશો કરીને કઈ લખેલું નથી. પણ બાપ છે એમાં ઋષિ છે એટલે એને એમ થયું કે ભલે એનું આયુષ્ય અલ્પ હોય પણ હું એક બાપ છું, મારી બાપ તરીકેની ફરજ એ છે કે મારે એને મુક્ત કરવો છે. મારે એને પરમાત્માના ચરણ સુધી પહોંચે એવું તો કરવું પડે. હવે જો એને શું કરાયું, બાળકને કીધું કે બેટા આપણા આંગણે કોઈ પણ ઋષિ આવે, અતિથિ આવે, કોઈ પણ જીવ આવે એને પ્રેમથી અને ભાવથી વંદન કરે. બાળક છે ને કોરી પાટી છો, પડી પટોળે ભાત ફાટે પણ પીપે નહીં. હવે બાળક છે સહજ જિજ્ઞાસા હોય એટલે પૂછ્યું કે પિતાશ્રી શા માટે, શું કામ વંદન કરવા? કે જો તમે બાળકો રમતા હો તો સંતામણી રમો ને, બધા સંતાઈ જાય. એમ ભગવાને બધાની સાથે સંતામણી રમે છે અને કોના હૈયામાં હંતાણો એ ખબર નથી. વંદન કરતા રહેશો તો ક્યાંક હંતાયેલો છે મળી જશે એટલે વંદન કરો. હવે જો આ બાળકને એવી ગાંઠ બંધાઈ ગઈ
જેવું કોઈ આશ્રમમાં આવે દોડી, હવે નાનું એવું બાળક હોય અને ઈ વંદન કરે, ગમે એવું હોય એને ઉઠાવીને આપણને હૃદય લગાવવાનું મન થાય. એના આગળ કોઈ દિવસ લેવાનું નહીં, દેવાનું જ મન થાય. ભિખારી હોય ને ઈ ચોકલેટ આપે હો બાળકને, માગે કાંઈ. હવે ચાલુ થયું. સમય જતા જતા એક વાર મર્કંડ ઋષિના આશ્રમમાં સપ્તર્ષિ સનત કુમાર આવ્યા. ચારે ભાઈઓ, સનત, સનંદન, સનાતન અને સનત કુમાર. બ્રહ્માજીના પ્રથમ સંતાન છે આ ચારે ભાઈ. યુગોની આયુષ્ય છે આ મહાપુરુષોની. હવે જેવાય આમ કુટિયામાં પ્રવેશ કર્યો માર્કંડેય ઋષિ દોડીને લાકડી પડે. દંડવટનો અર્થ છે દંડ, દંડ એટલે લાકડી. લાકડી પડે એને સંતોના ચરણમાં આળોટા અને આવું ઋષિ બાળક જ્યારે પગે લાગે કેવું વાલું લાગે. ઉઠાવીને ખોળામાં બેસાડ્યું અને ચારોય ભાઈઓના અંતરમાંથી નીકળાવો આશીર્વાદ. આયુષ્યમાન ભવ, ચિરંજીવી ભવ, યશસ્વી ભવ. બાપે સાંભળ્યું, દોડી બહાર આવ્યા. ક્યાં બાપ, આવું સાંભળીને કેમ રાજી ન થાય? રાજી ક્યાં થયો, પણ એને ખબર છે ને કે આશીર્વાદ દેનારા કોણ છે અને આની આયુષ્ય અલ્પ છે. આ કે છે ચિરંજીવી ભવ, દીર્ઘાયુ ભવ. મર્કંડ ઋષિએ કીધું મહારાજ ક્ષમા કરજો, પણ આશીર્વાદ આપતા પહેલા જરા જોઈ તો લેવું મારા બાળકોને. આપ તો બધું જાણો છો, સ્વયં પિતામહના સંતાન. સનત કુમારોએ જોયું કે ગડબડ થઈ ગઈ. આપણા મુખમાંથી હવે નીકળી ગયું બ્રહ્મ વાક્ય જનાર્દન, હવે બોલાઈ ગયું છે. આ અલ્પાયુષ, હવે શું કરવું? અમારા મુખમાંથી બોલાણું છે, કંઈક તો હશે. જે હોય તે અમે અમારા પિતાજી પાસે જશું. એ માર્કંડેયને લઈ આવ્યા પિતામહ પાસે. હવે આ ચારેય કુમારો પિતામહ પાસે પહોંચે ઈ પેલા માર્કંડેયજી દોડી અને પિતામહના ચરણમાં વંદન કર્યા. અને જેવા વંદન કર્યા, દીકરાઓએ ભૂલ કરી, બાપે કરી. પિતામહે આશીર્વાદ ચાલુ કરી દો, દીર્ઘાયુ ભવ, ચિરંજીવી ભવ, યશસ્વી ભવ. ખોળાને બેસાડ્યો બ્રહ્માજીએ, માથે હાથ ફેરવે માર્કંડેયજીને, અને પેલા ચારે ઉભા ઉભા હશે. બ્રહ્માજી કે હું એક ઋષિ બાળકને આશીર્વાદ આપું, એમાં તમને હસવું શું આવે કે પિતાજી અમે જે ભૂલ કરીએ તમે પણ કરો છો. કેમ? એ કે લખે છે કોણ આ બધું? કે હું. તો તમે લખ્યું છે તમને ખબર નથી? આ તમે દીર્ઘાયુની, યશસ્વી, ચિરંજીવીની કહો છો. આ જોઈ તો લ્યો આની આયુષ્ય. પિતામાં કે બેટા મને ખબર છે, મેં જ લખ્યું હતું, અલ્પાયુ જ હતો આ બાળક. તો કે પેલા તમારા મુખેથી બોલાયું પરમાત્માએ અને પછી મારા મુખેથી બોલાયું. હવે આનો વાળ વાકો નહીં થાય. આ ચિરંજીવી થઈ ગયો છે, આ ચિરંજીવી થઈ ગયો છે. પિતાજી ફેરવું કોણે? આ કોણે ફેરવી નાખ્યું? તો પિતામાં કહે છે જેણે મારા તારા બેટા લખ્યા છે ને એ મારા બાપે આનો ફેરવી નાખ્યું. એને ફેરવી શું કર્યું? ખાલી વંદન. આ વંદન ભક્ત છે. અને એ જ મહાપુરુષ હોય. પછી પ્રલય થયો અને ત્યારનું આ દ્રશ્ય છે. વડલાના પાંદડામાં ભગવાન જમણા પગનો અંગૂઠો મોઢામાં લઈ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. જીહબે પીવસ્વાદ. અમારી જીભ સતત આ અમૃતનું પાન કરે છે. શેનું? ગોવિંદ, દામોદર, માધવ. આ બધા જે મને યાદ આવે છે, અઘરું કાંઈ થવાની જરૂર નથી. આવી ચાલીસાનો પાઠ કરો. આવું ભગવાન ભોળાનાથની પાસેથી નીકળ્યા હોય તો અત્યારે બધું જ ગુજરાતીમાં સાહિત્ય મળે છે. એટલે એકાદ શ્લોકથી
દક્ષ મહારાજની સાથે આપણે પણ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ. હે ભોળાનાથ નમામિ નિર્વાણરૂપં વિભું વ્યાપકં બ્રહ્મદેવસ્વરૂપં નિજં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાત્રે વાસં ભજેહં નમામિ નિરાકાર ગોકાર મૂલં તુરીયં ગિરાજન ગોતીત નીશં ગિરીશં કરાલં મહાકાલં કૃપાલં ગુણાગાર સંસારં નતોહં નમામિ. ભગવાન ભોળાનાથની દક્ષ મહારાજે સ્તુતિ કરી, લિંગની સ્થાપના કરી, એને એનું નામ આપ્યું છે દક્ષના ઈશ્વર. એટલે દક્ષેશ્વર મહાદેવ કી. આજે પણ કનખલમાં જાઓ, ગંગા કિનારે આ દક્ષેશ્વર મહાદેવ બિરાજે છે. જાઓ તો દર્શન કરજો. આ જ યજ્ઞ સ્થળ છે. પણ મા ભગવતી દેહ છોડ્યો. બે કથા છે. એક તો શરીરને બાળ્યું છે, એક યોગથી પ્રાણનો ત્યાગ કર્યો, શરીરનો ત્યાગ કર્યો નથી. કથા એવી આવે છે દેવી ભાગવતમાં કે માના શરીરને લઈ અને ભગવાન ભોળોનાથ ફરે છે. પાર્થિવ શરીર. દેવતાઓએ ભગવાનને વિષ્ણુને પ્રાર્થના કરી, આ યોગ્ય ન કહેવાય, પ્રભુ આપ કંઈક કરો. ભગવાને સુદર્શન ચક્રથી મા ભગવતીના અંગના ટુકડા કર્યા. જ્યાં જ્યાં જે જે અંગ પડ્યું છે ત્યાં ત્યાં એ અંગની પ્રધાનતા છે અને એ શક્તિપીઠની સ્થાપના થઈ. ભારત વર્ષમાં 51 શક્તિપીઠની સ્થાપના થઈ છે. જે અંગ જ્યાં પડ્યું ત્યાં માનું એ અંગની પ્રધાન પૂજા થાય છે. આવી કથા પણ આવે છે. અંતિમ સમયે જે ઈચ્છા હોય એ પૂર્વજન્મનું કારણ બને છે. એટલે બહુ ધ્યાન રાખવું. છેલ્લે તો બહુ ધ્યાન રાખવું. અભ્યાસ હશે તો જ છેલ્લે યાદ આવશે. આપણે કાંઈ અજામિલની જેમ કોઈ વેમમાં ન રહેતા કે અજામિલને છેલ્લે આવી ગયો, આપણે છેલ્લે લઈ લેશે. એ અજામિલને આવ્યું કારણ કે એનું પહેલાનું બેલેન્સ પડ્યું હતું એટલે આવ્યું. નહીતર હરી હરી કરવું હોય છે ને તોય હાય હાય થઈ જાય, હરી નહીં થાય. એટલે આદત પાડી હશે ને, હાય હાય ન કરતા હરી હરી કરશે. હવે તો ચૂલા ન રહ્યા. પેલા તો આપણે ચૂલા ઉપર મેળતા દૂધ, અને એમાં બેનપણી આવી ગયા હોય. અહીંની વાત જ નથી. તમારે જરાય માથે લેવાનું છે જે કઈ આવે ને, અને આપણે હુંવાઈમાં ચડી ગયા હોય અને એમાં બ્રેકિંગ ન્યૂઝ હોય. બ્રેકિંગ ન્યૂઝ આ ટીવી તો હમણાં આવ્યું ને. ગામમાં એક તો હાલતું ચાલતું વકીલા હોય કે હા સમાચાર હોય હાલતું ચાલતું, એ તમારે ખાલી એને જરાક કહી જ દેવાનું હાલ બસ.
એટલે એવા બ્રેકિંગ ન્યૂઝ ઘરે ઘરે વ્યા જાય, એવું કોઈ બ્રેકિંગ ન્યૂઝ આવી જાય અને દૂધ ઉભરાય અને જોઈજો દૂધ ઉભરાય પછી માડી જે દોડે, હાય હાય આય ન કરતા હરી હરી કરજો. કારણ દૂધ અગ્નિમાં જાય, અગ્નિ છે મુખાદ અગ્નિ રજાય, ભગવાનનું મુખ છે અગ્નિ અને એમાં દૂધ જાય એટલે તમને યજ્ઞનું ફળ મળ્યું. જોજો પાછળ હું બધી સ્પષ્ટતા કરી દઉં કે દૂધ મેલી સામે બે હતા ને કે હવે ઉભરાય એટલે હરી હરી કરી, એમ નથી કહેતો. ઓલી ફરિયાદો આવી જાય તમે આવું ક્યાં શીખડાયું તા વિનાના રહ્યા. અંતિમ સમયે જે હશે અમારી વાસના એ પૂર્વ જન્મનું કારણ બને છે. ભાગવતમાં સાંભળ્યું છે ને ભરતજી મહારાજ, આવો ચક્રવર્તી સમ્રાટ, આ મહાપુરુષ મૃગમાં ચિંતન હતું લ્યો, થવું પડ્યું. ઘણા કે એવું થોડું માણસ માણસ થાય ને નો થાય. મેં જોયા છે કૂતરામને એકાદશી કરતા જોયા છે, મેં જોયું છે. જો એને કેમ ખબર પડે આજે એકાદશી? આપણે કેલેન્ડર વિખવા પડે, ફોન કરીને ઘણા એમને ફોન આવે, બાપુ 11 કેદી છે, એ કોને પૂછતો હશે? એને કેમ ખબર? એવા કૂતરા મેં જોયા છે કે કોઈની ગામમાં વિદાય થાય એટલે સ્મશાન યાત્રામાં ભેગો જાય જ્યાં સુધી વિધિ પૂર્ણ ન થાય, દેહ બળે નહીં ત્યાં સુધી બેઠો રહીએ અને પછી પાછા આપણે બધા વળે એટલે પાછો વળે. હવે બધાય નાતા નથી પણ કૂતરો ગામનો ઓવેડો ભર્યો હોય એમાં ડૂબકી મારે. આ હકીકત. પાછો સાંજે બેસવા જાય જેની કરે મરણ થયું, ત્યાં 10 દિવસ 12 દિવસ બેસવા જાય. આ જીવ ક્યાંથી આવ્યો? આ કાંઈક તો છે ને, એને કેમ ખબર છે આ બધું? એટલે એવા વહેમમાં ન રહેવું કે આપણે મળીશું એટલે માણસ જ થશે. જ્યાં અમારી વાસના હશે અંતિમ સમયે પૂર્વજન્મનું કારણ બનશે. એક મૃગ કે કારણે ભરત ધરે 3 દિન, 3 વાર આટો મારો પડ્યો મહાપુરુષને. તુલસી ઇનકી ક્યાં ગતિ, જો ઘર ઘર કરત હે સ્નેહ. કેટલી જગ્યાએ અમુક લોકો બંધાઈને પડ્યા છે, એનું શું થશે? તુલસીદાસ બહુ ધ્યાન રાખજો. છેલ્લે ટાણું બગડી ન અભ્યાસ કર્યો હશે તો જ આવશે. કારણ કે છેતરે નહીં અને છેતરાય પણ નહીં. એવો જ છેતરે નહીં છેતરાય ના અબજોનો, આડતીઓ દિશે સબના હિસાબો ચૂકવે શેઠિયો. એવો હશે, એવો છેતરાય એમ નથી. અને એમ છેલ્લે તમને આવી જાય રામના નામ જો એમ નહીં આવે. એ તો અભ્યાસ હશે, ટેવ પાડી હશે અને જે ટેવ હશે એ જ આવશે છે, નહીતર નહીં આવે. માં ભગવતીએ માંગ્યું છે પરમાત્મા પાસે, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. મારો જન્મ જ્યાં થાય ત્યાં ભગવાન ભોળાનાથમાં મારો સ્નેહ રીએ, મારો પ્રેમ રીએ. અને એટલા જ માટે ભગવાન પરમાત્મા આશીર્વાદથી માં ભગવતી ભવાની જે સતી રૂપે હતી, ચંચળ શ્રદ્ધા એ અગ્નિમાં હોમાઈ ગઈ, સંદેહ વળીને રાખ થઈ ગયો અને એવી સ્થિર અડગ સ્થિત પ્રજ્ઞ હિમાચલ મહારાજને ત્યાં માં ભગવતી દીકરી બની અને માં મેનાના ઉદરથી પ્રગટી છે. ભાવ और प्यार से बोलिए भवानी मात की जय. માં ભગવતીનું પ્રાગટ્ય થયું છે ત્યારે એકાદ ગરબો ગાઈ અને પછી કથા પ્રસંગમાં પ્રવેશ કરીએ. વિશ્વંભરી અખિલ વિશ્વતરી જનેતા વિદ્યાધરી સદનમાં વસજો વિધાતા ધીને દૂર કરી સદબુદ્ધિયા કો
કાળીને કલ્યાણી રે માં જ્યાં જો ત્યાં જોગ મને વાંચવા જાણી મોરી માં જ્યાં જો શંકર ઘેરે પટરાણી મોરી માં જ્યાં જો
जब जब मुझ पे उठा सवाल माई तेरी चुनरिया ले भाई जीना जीना उड़ा गुलाल माई तेरी चुनरिया ले मेरी परछाई तेरा ख्याल माई तेरी चुनरिया जीना जीना उड़ा माई तेरी चुनरिया पीठाड़ मात की नागवाई मात की। माँ भगवती प्रागट्य थયું છે કે બધું ડીમ થઈ ગયું વાંધો નહીં ધીમે ધીમે આપો હું કઈ રોકવાનું નથી કરતા લગભગ ને અડધા ને પીવાય ગયું ને આપણે પીવું આપણે આ બાજુ ફરી થાય
પથારી કરવામાં જ રાત જાય હું કઈ હતી જે પહોંચી પછી કીધું કે હા મને એને હવા ચાનું કહી દીધું એટલે પણ હજી ચાલુ થયું વાંધો નહીં ઉનાળો છે એક એક બોટલ હારે રાખવી સાથે રાખવી આપણે તરસ લાગે પીવું પડે તમે પીજો તમે પીજો હા પેલા તો કાલે આપણે રામ જન્મ છે એટલે રામ જન્મ જેને કોઈ લાલો હોય અને એને રામ બનાવવો હોય એનો આપણે અહીંથી ચડાવો કરશો એટલે કોઈ બોલજો જેને ભાવ હોય એટલે કૌશલ્યા એ જ થશે એની જ કૌશલ્યા થાય ચા કોઈને ભાવ હોય મનોરથ હોય ચા પાવો હોય કાલથી તો નામ જ આપી દીધું મને કાલ તો ત્રીજો દી અત્યારે હજી તમે આશ્રમ તરફથી હાલે છે ચા કાલ ગામ તરફથી થવું જોઈએ ભોજન નહીં થવું જોઈએ તો એવું ઈચ્છું હા સરબત ભોજન ગામનું જો તમારો ગુરુદ્વારો એટલે તો થશે કોઈને ચા મનોરથ હોય તો 1100 રૂપિયા છે સરબત એક ટાઈમ ના 1500 બપોરની પ્રસાદી જે શ્રવણ કરવા હરિભક્તો આવે છે એમના માટેની 11,000 અને સાંજનો કોઈને ભાવ હોય તો સાંજની રસોઈના 5100 રૂપિયા બંને ટાઈમ રસોડું ચાલે નહીતર તમારે રહોડામાં રજા થોડી આવે ક્યારે આવે છે શીતળા સાતમની આવે તો પણ એમ ચોથનેથી ચાલુ કરી દો તમે હા દુજાણા વાળા ચોથથી દૂધ બાળવા માંગે છે કે નહીં હા ચોથ ના ચાલુ થઈ જાય છે ડબરા ભરવા જ માંડે અને કાંધીએ ચડાવી દે અને બતાવી દે આમાં આ છે આમાં આ છે તમને ભૂખ લાગે ત્યારે ખાઈ લેજો હું તો જાઉં છું ક્યાં જાવ છો એ મને ખબર છે તમે ગિરનાર ચડવા નથી જતા કાંઈ જો તો ખરા કરુણા તો જો આપણી વાર તહેવાર ને પરબ આ જગતના અંધારાને દૂર કરવા આ ભાર વધી ગયો દુષ્ટોનો પાપીઓનો કંસ ચાણૂર ને મુષ્ટિક ને સલ ને તોસલ ને બકાસુર ને અગાસુર ને તૃણાવર્ત ને પૂતના ને આ બધાને મારવા માટે મારો કાળિયો ઠાકર રાતના 12 વાગે પ્રગટ થયો ગોકુળ આઠમ જેવો તહેવાર અને આઠમના દિવસે આપણે શું કરીએ છીએ આની વાત નથી તમે જુનાગઢ જિલ્લામાં આવો છો કે રાજકોટમાં આવો છો રાજકોટમાં તો આપણે એક જિલ્લાના આપણે ન કહેવાય જુનાગઢ જિલ્લાનો નંબર છે ભાઈઓ ઓછા રમે છે હા હું સાચું કહું છું તમે વિચાર તો કરો 12 વાગે અમે પૂજા કરીએ મંદિરે કોઈ આવતું નથી એકને મોકલ્યો એકને તું મારી લેતી આવશે પ્રસાદી બોલ એમાંથી એક આવ્યા હોય કે લાવો તો 8-10 જણાની પ્રસાદી હા એ બધા ભજન કરે છે બેઠા બેઠા ડુંગલો વળી એની પ્રસાદી આપો છે કે નહીં આવું મને મારા ગામમાં એક ભાઈએ કીધું હતું કે બાપુ કથામાં તમે કહેજો આપણે સાચા માથમ કરવા જાય આપણે આપણી બેન દીકરીને તેડી આવી હવે એમાં છે ને આપણે શબ્દ ફેરવી નાખો શું કે અમારા લક્ષ્મીજી રમવા ગયા છે અને અમારે બેનને અમે રમવા તેડી આવ્યા
ખાતમ આઠમ કરવા આવ્યા ગયા એમ ન કહેતા. લ્યો, શાંતિથી પીવો. આ કરુણા વાર અને પરબના દિવસે ઘણા કે એ તો ટાઈમ પાસ કહેવાય, મનોરંજનનો વાંધો નહીં. મનોરંજન માટે પણ ચાણક્યએ ના પાડી છે કે મનોરંજન માટે પણ આનો સહારો લેતા નહીં. મનોરંજન માટે નહીં. કે પાંડવો રીમાં તો પાંડવોને તો બાપ દાદાનું હતું ને બધું વયું ગયું. પાંડવોનું શું થયું હતું એ જ જોવો. આખું મહાભારત થયું છે આ જુગારના કારણે થયું છે ને. જુગારમાં હાર્યો છે ધર્મરાજ જેવો સાણો માણસ કેવડી ભૂલ કરે. હાર્યો જુગારી બમણું રમે. આ ધર્મરાજ જેવો ધર્મરાજ ભૂલો પા. આ ઈશારો છે એના જીવનમાં બન્યું હોય કે ન બન્યું હોય, સાવધાન રહેજો. બસ મૂળ ત્યાંથી આ મહાભારતના રોકાણા છે. દ્રૌપદીને ગામમાં મળે છે. હવે કઈ સંપત્તિ છે તમારા ઘરની? ભૂલી ભૂલ જ છે, ધર્મરાજની ભૂલ જ છે. અને દુર્યોધન જે બોલ્યો છે મા માટે, હવેથી મારી દાસી છે, હું જેમ ચાહું એમ કરું એમ બોલે છે. અને ત્યારે ભીમે પ્રતિજ્ઞા કરી છે કે આ સોએ સોને મારા હાથે હું મારીશ. ત્યાર પછી દ્રૌપદીએ વાળ બાંધ્યા છે. કોઈ મારે નહીં. આ સો માંથી કોઈની સામે કોઈ આવી જાય મેલી દેજો, નહીતર હું એને મારી નાખીશ. અને સોએ સોને ભીમે માર્યા છે. આ શું પરિણામ આવ્યું? સાવધાન થઈ પછી આપણે ઘરે પારણું બંધાણું હોય, પછી શ્રીમંત હોય, લગ્ન હોય, બધા લોટા હોય છે ને. આપણે બધા લોટા હોય છે. લગ્નના હોય છે, શ્રીમંતના હોય છે. ઘરે આપણે દીકરાનો જન્મ થયો તો એના બે હોય. રાંદલમાં લોટા તેડી જેને આપણે કહીએ છીએ, એ રાંદલ જે તેડે છે જેના ઘરે તેડાય છે. આખી રાત કીર્તન ગાવ છો, ગરબા ગાવ છો. મારા ખોળે રે એ ખંભા ચોખા ને ખંભે મારે ઓળો રે એ ઉડનારની છે એ બધાઓ રાંધણ. આવું સારું દિવસ આપ્યો હોય અમને મા ભગવતીએ, એને યાદમાં અમે મા ભગવતીનું સ્થાપન કર્યું હોય. અને આખી રાત અમે શું કરીએ છીએ? પછી ફરિયાદ ક્યાંય ન કરતા. પછી ફરિયાદ ક્યાંય ન કરતા. આપણે ચૂકી ગયા છે. અરે આવડતા હોય તો ગરબા ગાઓ, નહીતર દિવેલ પૂરી કૂઈ જાઓ. હા, ઉજાગરો કર્યો કહેવાય અને જાગરણ ન કર્યું કહેવાય. અને ઉજાગરો કહેવાય. હમણાં જ આવે જ છે. હવે મા ભગવતી તપસ્યા કરવા જવાની છે ને, મા ભવાની. એટલે મારે અત્યારે આમાં કઈ જવું નથી. મા ભવાની પ્રાગટ્ય થયું, જગતની મા દીકરી બનીને આવી. હિમાચલ આખું દિવ્ય વાતાવરણ બન્યું છે. સરિતાઓ નિર્મળ જળ વહેરાવા માંડી, પુષ્પો ખીલવા માંડ્યા, પંખીઓ કલરવ કરે છે. નારદજી મહારાજને ખબર પડી. નારદજી આવ્યા, ચરણ ધોઈ ઘરને પવિત્ર કર્યું છે. આ સેનિટાઈઝર છે, સેનિટાઈઝર. કોરોના આવ્યા ને પછી બધા આ અમારા સંતો યુગો પહેલા જો આપણ શેઠની વાત હતી જ નહીં. કોઈને સ્પર્શ કર્યો હોય તો હાથ સાફ કરી નખાય. અમારા સંતોમાં હજી પણ પરંપરા છે, કોઈ પણ વસ્તુને અડી એટલે હાથ ધોઈ નાખો. તમારા ઘરમાં કાંઈ પણ વસ્તુ બહારથી આવે ધોઈ નાખો. કોરોનાએ તો રૂપિયાને ઢોરાવ્યા. બોલો, હા, નોટું ઘણા પલાળીને હુકવતા હતા. નોટું ભીની કરીને હુકવતા. બોલો, આપણે શેઠની વાત સ્પર્શથી કોઈ પણ જીવાણુનો એના શરીરમાં હોય તમારા શરીરમાં આવે. આ કોરોનાએ શીખડાયું થોડું.
ડિસ્ટન્સ રાખો, કોઈને સ્પર્શ કર્યો હોય તો હાથ ધોઈ નાખો, સેનિટાઈઝર. આ સાધુના ચરણ એ સેનિટાઈઝર છે, રાઈટ? દેખાય નહીં તો કાંઈ નહીં, પણ કોક એવો સમર્થ સાધુ આપણા આંગણે આટો મારીને વયો જાય ને, તેથી આપણા ઘરમાં કાંઈ પણ એવી વસ્તુ હોય એ વહી જાય. વહી જાય. કેમ ન જાય? ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ 500 રૂપિયા લેકે છાસ ના આપે. કેમ ન થાય? દેખાય નહીં એટલે છે. અંતરિક્ષમાં ઘણું છે, ઘણી એવી વસ્તુઓ ઘૂમે છે. પવિત્ર આસન આપી બેસાડ્યા નારદજીને. દીકરીને બોલાવી. જગતની માં જગદંબા છે. દીકરી કોઈ પણ હોય, નાની એવી હોય, માં જ લાગે, કેવી રૂડી લાગે. આ તો જગતની માં દીકરી બનીને આવી, કેવી હશે? जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर हो, હે? જેને આવું રૂડું જગત બનાવ્યું એ જગતની માં કેવી હશે? નારદજી મહારાજ મનહી મન વંદન કરે છે કે છે મારી માં, પણ નાટકમાં મારે ગુરુ થવાનું છે તો મારી માં ને વાંધો નહીં, આશીર્વાદ આપ્યા. બોલે મારી દીકરીનો ગુણદોષ જે કાંઈ હોય હિમાચલ મહારાજ કે મહારાજ બતાવો. નારદજી મહારાજ કે તમારી દીકરી નું ઉમા નામ થશે. ઉમૈયા માત કી અંબિકા થશે, ભવાની થશે, અને તમારી દીકરીનું નામ લઈ જગતની સ્ત્રીઓ પતિવત ધર્મનું પાલન કરશે. આ જયા પાર્વતી આ યુગોથી આવેલું આવે છે. આપણે દીકરીઓ કરે છે. માં જાનકીએ કર્યું છે. મન જાહિરા છે મિલરી શોભ સહજ સુંદર સારો. રામજી મંદિરે આ સ્તુતિ અમે ગાતા અને હજી ગવાય છે, હું ગાઉં છું. આ માં ભવાનીએ માં જાનકીને વરદાન આપ્યું છે, એ સાંભળો, તે જે ધાર્યો છે એ તને મળશે. જો આ માનો વરદાન. કરુણા નિધાન સુદાનશીલ સ્નેહ જન કરાવો એ મારી ગૌરી અસી સુણી સિય સહિત હિય હરસિયની તુલસી ભવાની અમારા છોકરા બોલતા નો શીખે ને પેલા ગાતા શીખી ગયા, કારણ કે અમારા ઘરે હરોજ આવું થાય. એટલે અમે તમને કહીએ છીએ ને કે મજા આવે, આવું ચાલુ કરો. પરિવાર ભારે બહેન બકવાસ જોઈ શકો છો, ટીવી જોઈ શકો છો, એમાં કાંઈ શીખવા જેવું આવતું નથી. એટલે બંધ જ કરો. અને પરિવાર એવો નિયમ લ્યો કે આખું ઘર સાથે બેસી ભગવાનનું નામ સ્મરણ, ભગવાનની આરતી, હનુમાન ચાલીસા, સવારે ઉઠીએ. આ બધા તમને હું લેસન આપું છું. અમે બાપ છે, દક્ષિણા દેવી જ પડે ને તમારે, કથા સંભળાવું. મારે દક્ષિણામાં આવું લઈને જવું છે કે અમારી બાળક, અમારી બેન દીકરીઓ સવારે જાગી અને આવી સ્તુતિઓનો પાઠ કરે. ચાલુ તો કરો, ફેર ન પડે તો બંધ કરી દેજો. આપણે ક્યાં કાંઈ કરાર કર્યા? ફેર પડશે. એક અપશબ્દ બોલો જિંદગી ભરના સંબંધ બગડી જાય છે. એક સારો શબ્દ બોલો સુધરી ન જાય. કોક સાંભળશે તો એનો દી સુધરી જશે. સવારે જાગી કઈ સ્તુતિ બોલવાની? બાલ મંદિર તમને કહું, ચાલુ કરી દેજો. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્ય હિતકારી. ભગવાનની સામે ઉભા રહે અગરબત્તી જીવો, જે તમારે આસ્થા શ્રદ્ધા પ્રમાણે જેવડું મંદિર હોય એની સામે ઉભા રહી આ સ્તુતિ બોલ. આવવાનો છે કાલ, હું આજથી તમને આ લેસન આપું. અને સાંજે જય જય સુરનાયકે જન સુખે રાય
અડધી કલાક ફરજિયાત પરિવાર બેસે છે. નવરા ન હોય હાલતા ચાલતા રસોડા હોય રહોડામાંથી જોડાઈ આવે. જ્યાં જ્યાં હોય ત્યાંથી જોડાઈ જવા. આવો નિયમ છે. કોઈ તબલા લે, કોઈ પેટી લે, કોઈ મંજીરા લે, બધા ગાઈએ છે. તો અમે કહી શકીએ ચાલુ કરો પરિવાર આમાં સાથે બેસો, બાકી ક્યાંય સાથે બેસી જોવા જેવું કઈ છે નહીં. મા ભગવતી ના ગુણ દોષ નારદજી મહારાજ ચાલુ કર્યા. તમારી દીકરી તમને યશ અપાવો છે મહારાજ, બધું સારું સારું કહી દે તો જોશી થોડા કહેવાય, પણ આવ્યું હવે આવ્યું ખિસ્સામાં હાથ તો નખાવવો પડે ને. તમે સારું સારું કહી જોતી શું આપે? થોડીક ગડબડ છે. શું ગડબડ છે? આને જે પતિ મળવાનો છે એમાં ગડબડ છે. લે એ તો મારે કેમ સહન થાય? અને માએ કીધું કેમ શું છે? એને જે પતિ મળવાનો છે જોગી જટિલ કામ મન નગન અમંગલ બે જોગી હશે, નિર્વસ્ત્ર હશે, ઘરે બહાર બેવાનો હશે. હવે આ બધાય આ તો સ્તુતિ થાય છે ને ભોળાનાથ. માય સાંભળે જો માવતરની આંખમાં આંસુ આવ્યા અને મા ભવાનીની આંખમાં આંસુ આવ્યા, પણ માવતરની આંખમાં આંસુ દુઃખના છે, ભવાનીને આંખું હરખના છે. કા જેની વાત થાય છે એ મારા ભોળાની વાત થાય, એ મારા નાથની વાત થાય, એની વાત થાય. એ રાજી છે. આંખમાં આંસુ આવ્યા, ઊભી થઈ જતી રહી સહેલીઓ પાસે. નારદજી કહે પતિ આને આવો મળવા. હિમાચલ મહારાજ કે આમાં કઈક થાય એવું ખરું? કાંઈ ન થાય. આમાં લખાણું છે એમાં કાંઈ ન થાય. આ નારદજી બોલ્યા છે, પણ એમાં વીખી નાખે ને ભૂગી નાખે એવો જ છે જે આને મળવાનું છે ને એ નથી બોલ્યા. તો શું કરવું? જો તરત નારદજી કહે છે જે મેં વરના દોષ વર્ણન કર્યા એ બધાય શિવજીમાં છે આવા. અને શિવજી જો આને પતિ તરીકે મળે તો દૂષણ ભૂષણ થઈ જાય. ભગવાન ભોળાનાથ જો આને પતિ તરીકે, પણ શું એના માટે તમારી દીકરીએ તપસ્યા કરવી પડે. જો નારદજી એમ ન કીધું હું જપ કરી દઉં, એટલે હું એમ નથી કહેતો તમે કોઈ પાસે ન કરાવતા. થાય તો આપણે આપણી જાતે કરો. બીજા કરશે અને તમે કરશો એમાં ઘણો ફેર પડશે, ઘણો ફેર પડશે. તમને કઈ તકલીફ છે અને તમે મહામૃત્યુંજયનો જાપ કરશો, રાતના અંધારામાં નીકળ્યા હોય અને એમાં ખબર પડે કે આંકડો દેખાય. આંકડો એવી વસ્તુ છે તમે જે કલ્પના કરો એ આંકડામાં દેખાય. હા, અને પછી ધ્રુજારી આવે વગર ડાકલે અને ત્યારે જે હનુમાન ચાલીસા થાય એવી રૂમમાં થાય. જય હનુમાન નાભીમાંથી નીકળે, નાભીમાંથી નીકળે. એ દાદા બતાવી જો બાપા થાય તો પોતાને જાતે. નારદજીએ ન કીધું હું નારદજી તો કરી શકે છે, પણ નહીં. તમારી દીકરીએ ભગવાન ભોળાનાથને પતિ તરીકે જો મેળવવો હોય તો તમારી દીકરીએ તપસ્યા કરવી પડે. હું ન કહી. અને જો પતિ તરીકે શિવ મળે તો બધું જ આ અશુભ બધું શુભ થઈ જાય. સમરથ કહું નહીં દોષ ગોસાઈ રવિ પાવક સુર સરી. અગ્નિ બધી જ વસ્તુને બાળે. અગ્નિ કોઈ દી અપવિત્ર થાય નહીં. ગંગામાં કેટલી ગટરો ભળે છે અને છતાંય આપણે એનું ચરણામત લઈએ, ફરીને લઈ આવીએ અને છતાંય કોઈ દિવસ સડો એમાં થતો નથી. આ સમર્થ તેવા સૂર્ય છે એ બધા રસને લઈ લઈએ. સૂર્ય પવિત્ર ગણાય, રવિ પાવક અને સુરસર. દૃષ્ટાંત આપ્યા નારદજીએ. સમર્થ એને કહેવાય જેનામાં કોઈ દોષ ન હોય. ભગવાન ભોળાનાથ જેવો નિર્દોષ, નિષ્કલંક, નિષ્કપટ બીજું કોણ હોય? નામ જ ભોળો, બિલકુલ ભોળો. ચોરી કરવા આવે ચોર તો એને કહી દે ખજાનો આ લેતો થાય. ચોર આવ્યો દિવાળી નવા દિવસો મુહૂર્ત કરવા, હવે બધા જાગતા હોય નવા દિવસો
હવે કે મારે મુહૂર્ત કરવું ક્યાં જવું કે મારે તો ખાલી મુહૂર્ત હાથવું છે ને શિવાલયમાં હતું. શિવાલય ખુલ્લું હતું, કાંઈ હતું નહીં શિવાલયમાં. ચોરને એમ થયું કે હવે મુહૂર્ત તો કરવું છે આપણે જે મળે. ગળતી ટીંગાઈ ઉપર પણ બહુ ઊંચી હતી, હવે પહોંચી શકે એમ નહોતો. શિવલિંગ ઉપર જઈ લે શિવલિંગની માં શિવલિંગની ઉપર ચડ્યો હતો. ભોળોનાથ પ્રસન્ન થઈ ગયા. હા, સોમનાથ મહાદેવ કી. ઓહો ભગવાન કે તું તો રાવણ કરતા આગળ નીકળી ગયો. રાવણે ખાલી માથું તું રાખે આપો ચડી ગયો. લે ઓલો કે તમે ભૂલ કરી ગયા ભોળાનાથ, હું કાંઈ તમને સમર્પિત નથી કે હું ચોર છું કે નહીં જે હોય તે. આવો ભોળો નામ જ ભોળો ભોળાનાથ. ભગવાન શિવજીની તપસ્યા કરે તમારી દીકરી, બધું શુભ થશે. આશીર્વાદ આપી નારદજી જતા રહ્યા. માં મેના છે પતિ પાસે આવી છે કે મહારાજ જો તમને કહી દઉં છું, જો માં છે ને તમે મારી દીકરીને યોગ્ય ઘર વર અને કુળ નહીં મળે તો મારી દીકરી ભલે કુંવારી રહે, હું લગ્ન કરીશ નહીં. આ 3 વસ્તુ જોવાતી. પેલા ઘર જોવાય, પછી કુળ જોવાય, પછી વર જોવાય. અત્યારે છેલ્લે એવું જ છે ને કે છોકરો તો હારો છે બહુ પણ ભાડે રહે છે. મકાન સારું છે, છોકરો સારો, તો હા એક ત્રણેય જોવાતું. સુભાષિતકારો કહે છે દંપતિ રૂપે બે બાજુ શું જોવે કે રૂપ. કન્યા વરે તે રૂપમ. રેડી જ ગઈ. હવે ઇન્ટરનો ટાઈમ થયો. હવે ટાઈમ થયો ઇન્ટર. નીતિન બાબુ બરોબર હાલે છે. એમ આમાં એવું ને એવું હે બહુ નીચું પડે પેલું. બાબુ કેવું હોય છે હાર્મોનિયમ કેવું છે કે ત્યારે ખબર હાર્મોનિયમ તો ઓસમાણ કરતા મોટી ઉંમરમાં મુંબઈ ગયો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગયા. ના ના ઓસમાણનો 5 કિલોનો હતો. જૂનો જતું નમન નામ દિવસે પસંદ ચાલુ. ભવાની માત ગીતૈલાસો કે વાસે બોધી ભારો કે રાજા શંકર
કહે છે કે મહારાજ સાંભળી લ્યો, ઘર વર ને કુળ જો દીકરીને નહીં મળે યોગ્ય તો હું ભલે મારી દીકરી કુંવારી. હિમાચલ મહારાજ કે દેવી, નારદજીએ કીધું તમે સાંભળ્યું, એને પતિ શંકર તરીકે મેળવવો હોય તો દીકરીને કયો તપસ્યા કરે. દંપતિ રૂપે હિ કહેવાય એ જ હતું. એને ન પૂછાય, એ રૂપ જ જોય. માને પૂછો કે તમારે તમારી દીકરી માટે હે? મારી દીકરી રાણી થઈને રહી. બસ આ માનો ભાવ જો. મા તું ધન, મા ધન જ જો. પિતાને પૂછો તો પિતા નામ વિખ્યાત. જે કુળમાં મારી દીકરી રહેવાની છે એ વેવાય, એનું નામ સમાજમાં કેવું છે. ભાઈને પૂછો તો ઉત્તમ કુલ બાંધવ ચહરી. ભાઈને પૂછો મારી બેન જે પરિવારમાં જાય એ કુળ શ્રેષ્ઠ હોવું જોઈએ. પણ કવિ કહે છે જાનૈયાઓને પૂછતા નહીં, એને કાંઈ કુળ આયરે નામ આયરે રૂપ આયરે કાંઈ લેવા દેવા હોય નહીં. આઈટમ કેટલી છે બસ. રસ બરોબર નહોતો, ડબલા નહોતો. તું ઘીરે ખાને કોળી કેરી ડબલા કેમ આવ્યો એ દીકરી બાપને ખબર. એવું હોય એવું ખાઈ ભાઈ આવજો. આપણે જાણે આમ શું હોય બીજું, આમ વરાજો તોરણે ગયો નથી, આપણે બધા હાલો રહોડા ભેગા સ્ટીમ ઢોકળા તારી ભરીને ખાઈ લે અને ઘર ભેગો થઈ જાય. સ્ટીમ ઢોકળા ખાઈને વિયો જાતો જલ્દી ઘર ભેગો થાય ને હુઈ જા તડકા. હિમાચલ મહારાજ માંગેના સવાર થયું. હવે માં જગદંબા જગતની માં કેવી હશે? એવી 7-8 વર્ષની એવી દીકરીને કેમ કેવું તપસ્યા કરવા જાય? માને કેવું ન પડ્યું. માં આવી સામેથી ગૌરી. ગૌરી નામ છે. આવા નામ રાખજો, કાંઈક નામ લઈ તો આપણો બી સુધરે. ટ્વિંકલ, ટ્વિંકલમાં કેમ ખબર પડે? ટ્વિંકલ અત્યારે તો રૂડું લાગે, પણ ટ્વિંકલ ને 65 ના થાય પછી કહેવાય ટ્વિંકલ માડી. કેવા લાગે ટ્વિંકલ માડી? કેવા નામ હતા. ગૌરી છે નામ માનું. આવી માને ખોળાને બેસીને માને કે માં મને આજે એક સપનું. શું? સપનામાં એક સુંદર ઘોર વિપ્ર એક ભૂદેવ આવી અને મને કીધું કે દેવી, નારદજી મહારાજે જે કીધું એ સત્ય માની આપ તપસ્યા કરવા માટે જાઓ, કારણ કે આ જગતમાં કોઈને એમનેમ કાંઈ મળતું નથી. તપસ્યાથી સર્જન થાય, તપસ્યાથી પાલન થાય, તપસ્યાથી આ જગતનું વિસર્જન થાય છે. તપના આધારે આખું જગત ટેકવું છે. એટલે નારદજીના વચનને, ગુરુજીના વચન સત્ય માની આપ તપસ્યા કરવા માટે જાઓ. તો માં, હું તપ કરવા માટે જાઉં. જો આ માને દીકરી હતી. માની આંખ ભીની થઈ, આખું નગર રડે છે. કેવી હશે માં? જો આપણે રાંદલ તેડીએ ત્યારે ગોળણીનો જમાડો છે. જમાડો છે ને, એમાં 7-8 લોટા હોય ને દીકરીઓ ન થતી હોય ને, એટલે ઘણી માવડીઓ તો હોવ ને ચાંદલા કરી આવે. ગોળણી કેને કહેવાય? તો મને આવ્યું છે યાદ, એટલે કહું છું કે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. 2 વર્ષથી 11 ની 10 વર્ષ, 2 થી 10 દેવી ભાગવતમાં લખેલું છે. આ 9 દુર્ગા છે. 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 9 થાય ને? આનું 9 દુર્ગા જે નામ છે, પ્રથમ ચંદ્રઘંટા, દ્વિતીય બ્રહ્મચારિણી, દ્વિતીય પ્રથમ શૈલપુત્રી, દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતીય ચંદ્રઘંટા, કુષ્માંડા. આ 9 જે નામ છે 9 દુર્ગાના, એ 2 થી 10. ગોળણી કાયદેસર તમારે કરવી હોય તો 2 વર્ષથી 10 વર્ષની દીકરી જ ચાલે, પછી હાલે.
પછી ગોળણી કહેવાય નહીં. આપણે સંખ્યા પૂરી કરી તે લગ્ન ન થયા હોય એટલે એમનો 18-20 વર્ષની દીકરીને ગોળણી તરીકે ન જમાડો. જમાડો એનો વાંધો નથી, પણ ગોળણી ન કહેવાય. એ જગદંબા નથી, એ ગૌરી. ગોળણી ગૌરી, ગૌરીથી ગોળણી થયું છે. એ ગૌરી રૂપા નથી. 11 વર્ષ પછી કોઈ દીકરી ગોળણી થઈ શકે નહીં. આ દેવી ભાગવતનો મત છે એટલે તમને કહું છું. પછી તમે 20 અરે મેં તો વહુને જોયા છે, વહુને ગોળણી કરનાર સંખ્યા ન થતી ને ના, એમ ન જરૂરી છે એટલે કહું છું. સંખ્યા પૂરી કરવી બહુ જરૂરી નથી, પણ કુમારિકા કોને કહેવાય 2 થી 10 સુધી. 1.5 વર્ષની નો, કારણ કે અમુક એને ભાવની ખબર નથી પડતી ને, નાની છે એટલે 2 થી ગણ્યું, 2 થી 10. મા ભગવતી 7 થી 8 વર્ષની છે અને પતિ ભોળાનાથને મેળવવા માટે આ મા ભગવતીએ વ્રત કર્યું છે. આપણા વ્રત ઉપવાસ જે કાંઈ થાય છે અને મારી માએ જે કર્યા છે આવા આપણે કરીએ છીએ. જયા પાર્વતીનું જાગરણ પેલા તો આપણે અમારી માવડીઓ, યુવાન ભાઈ અને વડીલો બધા જાગતા આખી રાત. એક બાજુ વડીલો ચોપાઈ રમતા હોય, એક બાજુ યુવાનો રમતા હોય, એક બાજુ અમારી માવડીઓ બેઠા બેઠા કીર્તન કરતી હોય અને જયા પાર્વતીનું જાગરણ હોય. એ દીકરીઓ બધી હાસને રાહડા લેતી હોય, પગની ઠેસે. હવે બધું આવી ગયું છે. હવે જાગરણ નથી થતું, ઉજાગરા થાય. ઉજાગરા, જાગરણ ને ઉજાગરા ફેર છે. એટલે મેં કીધું આવા જાગરણ ના નામે ઉજાગરા થતા હોય તો પાપ ભલે મને લાગે, હું લઈ જાય, અહીંથી તમને સંકલ્પ કરાવીને લઈ લો, લાવો. પણ દીકરીને સૂર આવી દઈ દો કે ભલે પાપ લાગે, ભૂલી જાતું. હું ગોરાથી અમે એમપીમાં જતા, એટલે રાજપીપળા હાઈવે, રાજપીપળા આવ્યા. આ બનેલી ઘટના છે. અષાઢ મહિનો અને 11 પછી પૂર્ણિમા પહેલા જ અમે જતા હતા. 13 કે 14 હતી. એટલે આ લોકોનું વ્રત આવતું હોય ને જયા પાર્વતી વાળી માવડી. એટલે હાઈવે ઉપર એક ટોળું બેઠે, ગાડી એને જોઈ એટલે ટોળું ઊભું થયું અને સાંકળ કરી આમ એકબીજાના હાથ આંકડિયા ભીડી અને રોડને બ્લોક કરી. કઈ બધે બ્રેક માર્યું. એમાં બોસ હોય ને, બોસ આવ્યા ડ્રાઈવર પાસે કે 10 રૂપિયા લાવો. 10 રૂપિયા ક્યાં કે બસ જેટલા વાહન નીકળે એ બધા પાસે અમે પૈસા લઈએ. પછી શું કરવાનું કે પૈસા ભેગા કરવાના, એમાંથી ફરાળી ચેવડો લેવાનો, રોડના કાંઠે બેઠો બેઠો ખાવા. આમાં ભોળોનાથ ન મળે મારી માં. હા, એ ગોઠ છે. નાની દીકરીઓ માંગતી હોય આપણને રોકીને જબરદસ્તી, એ સારું લાગે. જયા પાર્વતી વાળી દીકરી માગે કોઈની પાસે જબરદસ્તી, સારું લાગે નહીં. એક કુંડાળું બેઠું બેઠું ખાધું. એટલે ડ્રાઈવર કે પણ અમારી સાથે બાપુ છો કે બાપુ છે શું એની દીકરી નહીં હોય? નહીં, 10 ના 20 ગયો ભલે થાય છે એવડો દિયો. આમાં શિવજી ને મળે. રોડના ગામ હોય છે ને, ત્યાં દીકરીઓ તૈયાર થાય. ઉદાસીન વ્રત છે. વ્રત એટલે કોના માટે તૈયાર થાવ તમે? તૈયાર શું કામ થાવ? મને હજી સમજાણું નથી, લોકો મંદિરે જવામાં તૈયાર શું કામ થાય છે? આપણે કેવા છે એમ નથી ખબર? અરે તમે ક્યાંક આંટો મારવા સગાવાલામાં જતા હો, ઠીક છે, હાલો બજારમાં જાઓ અને તમે તૈયાર થાવ. શૃંગારી માનવી એક મર્યાદા હોવું જોઈએ, પણ મંદિરે જવામાં ઊભી હું તૈયાર થઈ જાઉં. કોના માટે તૈયાર થાવ? મારી માએ કેવું વ્રત કર્યું છે, તૈયાર થાવ એનો મને વાંધો નથી. રોડે જઈને બેસવાનું, જે નીકળે એની મસ્કરી કરવાની. આવું થાય છે, આ જોયેલું કહું છું. રાતના બધા સુઈ જાય ને પછી જે એના નાટક જે ચાલુ થાય. એક તો ચોમાસું હોય, ઉકરડા વીકે, રાતે ઉકરડા વીકે, બોલ. એમાંથી સંપલા લે, એના તોરણ બનાવે, કોકની દુકાને બાંધી આવે લે, કોકના ગાડા આડાવડા કરી નાખે. પેલા ગાડા આપણે પડ્યા નતા શેરીઓમાં, હા,
ગાડું કેમ ગયું? ગાડી બીજી શેરીમાં કોણ મેલી આવી? આ સયા પાર્વતી વાળી માવડીઓ મેલી આવી. વાહ, આમાં પછી ભટકાઈ જાય, શિવજી નો મળે. મળે શિવજી? અને પોતે તો આવા બધા કામમાં હોય બીજી, એટલે દીવાનું ધ્યાન આપણે રાખવા. દીવાનું ધ્યાન રાખજો, આપણે કીધું પાછું લે